જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે છે ને રવા બેસનની બૂંદી સિદ્ધ કરવાની છે. તો ભાઈ આપને લાગશે કે રવાની બૂંદી એટલે કેવી થશે. તો અહીં જે 1/3 કપ રવો છે, બેસન છે, અને એની સામે 3 ચમચી મેં રવો પધરાવ્યો. રવો કેવો લેવાનો છે? એકદમ ઝીણો જે રવો આવે છે ને એ વાળો રવો લેવાનો છે. જો જાડો રવો હોય તો એને મિક્સરમાં પાછું પીસી લેવાનું, એટલે એકદમ બારીક થઈ જશે. તો જો 1/3 કપ મેંદો ઓર બેસન, તો એની સામે 3 ચમચી રવો અને સિંધાલું 1/4 ચમચી સિંધાલું. અને પછી શું કરીએ, થોડું થોડું જલ પધરાવીને એનું ખીરું બનાવી લેવાનું છે. આપણે બૂંદીનું ખીરું જેમ બનાવીને એવી રીતે જ એને ખીરું બનાવવાનું છે. તો આમાં થોડું થોડું જલ પધરાવીએ. એકસાથે જલ જો પધરાવશું તો ખીરું છે ને તરત જ ઢીલું પડી જશે. અને આ ખીરું બનાવ્યા પછી છે ને કમસે કમ 10 મિનિટ છે ને એને સાઈડ પર રાખી દેવાનું, કારણ કે રવો હોય ને તો રવો ફૂલે એટલા માટે. તો અહીં છે ને ગરમ ઘી પધરાવવાનું, ઘીનો ઉપયોગ કર્યો. ગરમ ઘી કેટલું પધરાવ્યું એ પણ જો ચમચીના માપથી આપણે કહું તો 4 ચમચી ગરમ ઘી પધરાવી દેવાનું. હવે ઘી પધરાવવાનું કારણ શું છે કે બૂંદી છે ને સોફ્ટ બનશે, પોચી બનશે અને સુંદર ફૂલશે. તો ખીરું ખૂબ સુંદર થઈ ગયું છે. હવે એને આપણે સાઈડ પર મૂકી દઈએ. તો અહીં છે ને મેં તેલનો ઉપયોગ કર્યો છે. આપ ઘીમાં બી કરી શકો છો, પણ મેં તેલનો ઉપયોગ કર્યો છે. તો તેલ ગરમ થઈ જાય, અને હા, જો જ્યારે બી બૂંદી તળતા હોય ને તો આપ પાસે જો બૂંદીનો જારો હોય તો વધુ સારું, અથવા આવી રીતે જારો હોય પૂરી તળવાનો તો ચાલે. પણ આવી રીતે ઉપર ખીરું રેડવાનું અને નીચે ડ્રોપ પડશે તો બૂંદી બધી સુંદર ઉપર આવશે. પણ જ્યારે બી બૂંદી તળો ને તો ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની, ધીમી નહીં તો જો ધીમી રાખીએ ને તો બૂંદી ફૂલે નહીં, બધી ચપટી થઈ જાય. એટલે ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની. આવી રીતે આપજો. બધી બૂંદી તળાઈને ઉપર આવી ગઈ, એને કેટલી સુંદર થઈ ગઈ છે. તો આવી રીતે જ આપણે બધી બૂંદી તળી લઈએ. ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. ફરીથી એક આપને બૂંદી પાડીને દેખાડી દઉં. આવી રીતે આપણે બધી બૂંદી પાડી લઈએ. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આપણે આવી રીતે જ બધી બૂંદી તળી લેવાની છે. તો ખૂબ સરળ અને સુંદર અને કંઈક નવી સામગ્રી છે, આપણે ફીકાની સામગ્રી કહીએ એને. તો બધી બૂંદી આવી રીતે તળી લઈએ. તો અહીંયા છે ને બધી બૂંદી મેં તળી લીધી છે. આપ જો એનો રંગ બી ખૂબ જ સુંદર આવ્યો છે. આપણે બૂંદી તોડીને દેખાડું, એકદમ ફરસી થઈ છે. હવે આપણે એને પ્લેટમાં સાજી લઈએ. તો ખૂબ સરળ અને સુંદર રવા બેસનની બૂંદી સિદ્ધ થઈ ગઈ છે. શ્રી પ્રભુને આપણે ભોગ ધરી શકાય તેમ. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે. ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.